આજે ભાવનગરમાં વેસ્ટર્ન ઝોન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન દ્વારા શહેરમાં 24મી ઝોનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે। 3 દિવસ ચાલનારી આ કોન્ફરન્સનો પ્રારંભ આજે એક ભવ્ય રેલીથી થયો હતો। આ રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા અને તેમણે વીમા ક્ષેત્રના ખાનગીકરણ અને વિદેશી મૂડીરોકાણનો જોરદાર વિરોધ કર્યો હતો। નમસ્કાર દર્શક મિત્રો, બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું પ્રવીણસિંહ। ભાવનગરના આંગણે આજે વેસ્ટર્ન ઝોન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશનની 24મી ઝોનલ કોન્ફરન્સનો શાનદાર પ્રારંભ થયો। 13 થી 15 સપ્ટેમ્બર સુધી ચાલનારી આ કોન્ફરન્સની શરૂઆત આજે સવારે એક વિશાળ રેલીથી થઈ હતી। સવારે બરાબર 10 વાગ્યે જીવન વીમા નિગમની વિભાગીય કચેરીથી આ રેલી નીકળી હતી। આ રેલીમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના પ્રતિનિધિઓ સહિત બેંક, રેલવે, આશા વર્કર, સીટુ અને આંગણવાડીના સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। આ રેલીને ઓલ ઇન્ડિયા જનરલ સેક્રેટરી કોમ્રેડ શ્રીકાંત મિશ્રા, ઝોનલ સેક્રેટરી એચ.આઈ. ભટ્ટ અને ડિવિઝનલ સેક્રેટરી કમલેશ ભટ્ટ દ્વારા લીલી ઝંડી બતાવીને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી। આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને મોતીબાગ ટાઉન હોલ ખાતે પહોંચી હતી। રેલી દરમિયાન કર્મચારીઓએ વીમા ક્ષેત્રના ખાનગીકરણ અને વિદેશી મૂડીરોકાણના વિરોધમાં જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા। આ ઉપરાંત કર્મચારીઓની ભરતી અને મોંઘવારી વિરુદ્ધ પણ તેમણે પોતાનો અવાજ બુલંદ કર્યો હતો। કર્મચારીઓનો આ મજબૂત વિરોધ દર્શાવે છે કે તેઓ વીમા ક્ષેત્રના હિતોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધ છે। આજે જે ઘટના છે એલઆઈસીમાં એ કઈ બાબતનો કાર્યક્રમ છે? હું કમલેશ ભટ્ટ, જનરલ સેક્રેટરી એલઆઈસી એમ્પ્લોઈઝ યુનિયન ભાવનગર ડિવિઝન। આજે અમારા વેસ્ટર્ન ઝોન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન છે એનું 24મું મહાઅધિવેશન ભાવનગર ખાતે યોજાઈ રહ્યું છે। આ અધિવેશનમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના એલઆઈસીના વર્ગ 3 અને 4ના તમામ કર્મચારીઓના પ્રતિનિધિઓ છે એ ભાગ લેશે। આ અધિવેશન 13 તારીખથી 15 તારીખ 3 દિવસ સુધી ચાલશે। સૌપ્રથમ અત્યારે રેલી પ્રસ્થાન કરશે ટાઉન હોલ સુધી એલઆઈસી ઓફિસથી અને ત્યારબાદ ત્યાં આગળ ઉદ્ઘાટન સત્રનો પ્રારંભ થશે। ઉદ્ઘાટન સત્રમાં ભાવનગરના વિવિધ ટ્રેડ યુનિયનો જોડાશે, અમારી સાથે જોડાશે। ત્યારબાદ ડેલિગેટ સેશન 2 દિવસ ચાલશે, 14 અને 15 તારીખે। આ સેશન, ડેલિગેટ સેશનની અંદર અત્યારના જે પરિસ્થિતિ છે, આર્થિક પરિસ્થિતિ, એમાં વીમા ઉદ્યોગને લગતા પ્રશ્નોની ચર્ચા થશે। ખાસ કરીને એલઆઈસી કઈ રીતે મજબૂત બને એ માટે આ અધિવેશનમાં ચર્ચા થશે। અત્યારે સરકારે જે 74%થી 100% સુધી એફડીઆઈ વધારી રહી છે એનો અમે વિરોધ કરી રહ્યા છીએ। એલઆઈસીના વધુ ડિસઇન્વેસ્ટમેન્ટનો પણ અમે વિરોધ કરી રહ્યા છીએ। એલઆઈસીમાં વર્ષોથી ક્લાસ 3માં અને 4માં ભરતી થઈ નથી, એની અમે માગણી કરીએ છીએ। આ બધા પ્રશ્નોની ચર્ચા અને કામદાર, કિસાન, મજદૂર અને કર્મચારીઓના હિતોની ચર્ચા આ અધિવેશનમાં થશે 3 દિવસ સુધી। આભાર। માંગણી જો સ્વીકારવામાં નહીં આવે તો આગળના પગલામાં શું લેવું? હા, તો અમારા કાર્યક્રમો સતત ચાલતા જ હોય છે। આ રેલી છે, આવેદનપત્ર છે અને ત્યારબાદ જો સરકાર અથવા મેનેજમેન્ટ છે એ હજી તે સમજતી નથી તો અમે હડતાલ સુધીના શસ્ત્રો ઉગામીએ છીએ। આ અમારી પરંપરા રહી છે। આ હતો ભાવનગરમાં યોજાયેલી વીમા કર્મચારીઓની રેલીનો અહેવાલ। આ કોન્ફરન્સ દરમિયાન થનારી આગામી ઘટનાઓ પર અમે સતત નજર રાખીશું। વધુ સમાચારો અને અપડેટ માટે આપ જોતા રહો BE ન્યૂઝ। નમસ્કાર।